મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે ભાઈ. આજ અમે છે ને ભાઈ 2-3 દિવસ પછી આજ વિડીયો બનાવીએ. થોડુંક ટેન્શન હાલે છે અમારી ફેમિલીમાં, એટલે ફેમિલી પ્રોબ્લેમ છે થોડોક, ને શું પ્રોબ્લેમ છે એ તમને વ્લોગમાં જાણવા મળી જાય. અત્યારે ફાઇનલી તમને આ વિડીયોમાં છે ને આપણા મકાનનું કામકાજ જોવા મળશે, ને મિની વ્લોગ આવશે, લોંગ વિડીયો આવશે. 2-3 દિવસ તો થોડુંક પ્રોબ્લેમમાં હતું એટલે વિડીયો બનાવવાનું આપણે બંધ કરી દીધું હતું, પણ ફાઇનલી આપણો ધંધો છે એ તો ભાઈ ચાલુ કરવો જ પડે, ધંધા વગેરે હાલે નહીં. તમારા સપોર્ટ છે ત્યાં મારું મકાનનું કામ થાય છે. મકાનનું અત્યારે રિંગનું લેન્ટર માળિયાનું કામ છે ને આ ચાલુ કરી દીધું છે. હું મોટામાં દાડિયા મૂકીને સીધો અહીંયા આવ્યો ને વાગી જાય કેટલા ખબર? લગભગ તો 9-9:30 થઈ જાય છે. હું પીગો છું 9:45 થઈ ગયા, તો 9:45 થઈ ગયા છે. 9:10 વાગ્યા અત્યારે પીગો છું ને હજી આવીને ડાયરેક્ટ સીધો વિડીયો ચાલુ કર્યો. પછી ચા બનાવ્યો એટલે છે ને ચા બનાવીને મારે ના લઈને જવાનો છે વાડે. અમારા મેડમજીએ ચા બનાવવાનો છે. બનાવી નાખો કે બાકી છે? બનાવવાનો છે. હે તો કેમ કીધું બનાવવાનો છે? બેરી તો તું છે. તો ભાઈ આપણો ચા બની ગયો છે હવે, તો હું ના લઈને જાઉં. એક અમારા મેડમજી છે ને કપડાં ધોઈ છે એટલે. કેમ છે સીતારામ? થોડુંક જોરથી હજી સંભળાણું નથી. સીતારામ હા એમ સંભળાણું. હાલો રેડી. હું દક્ષુભાઈની ફાઇનલી ગાડી તો ભાઈ અહીંયા ફોર્ચ્યુનર 4x4 અહીં એમને પીડી વાડે આવું છે. એટલે ભણવા જવાનું છે કે વેકેશન પડી? નવીરો હોય તો નકર કાંઈ હું પટાણે ને એમને નવીરો હોય તો. હા નીમુબેન ભૂરા આવે નહીં ના કાંઈ કામ નથી, આવું તો હાલ કાલે એમનું રખડવા. એવું છે જેની મારા બાપ થેલો કહે કે ભેરની હું થેલો તારો ઘા કરી દેવાનો છે. પણ ઠેલામાં નાખ દે ને ભાઈ, ઉમંગ લઈ લે. શું આપણે ઉમંગ હાથમાં લઈ લે? એક થેલામાં ના પડી દીધી. હેઠ કેવી માણા છે. 100 રૂપિયાનો થેલો છે, એમાં તો તારે શું ઠેલામાં હા કરી રૂપિયા આપજો. શું લાવવાની? ખાવાનું બનાવી નાખ્યું મસ્ત. બટેકાનું શાક, આખા બટેટાનું શાક, ને બીજું શું બનાવવાનું છે? રોટલા. સમજાઈ ગયો? ઓકે હાલો રેડી. હું આગળ આવું તો બની જવું જોઈએ 12 વાગે. 12 વાગે એમ 12 વાગે હું મશીન જ છે. 12 વાગે તો બનાવ નાખી એટલે બાફીને બનાવવાનું છે. એવું છે. ચાલો હાલો. ફાઇનલી અત્યારે મકાને આવી ગયા છે. અમારા અલ્પેશભાઈ ને એ બધું કામ કરે છે. કેમ છે અલ્પેશભાઈ? તમે આજ લોખંડનું કામ સંભાળ્યું છે? હા લોખંડ. હા તો અહીંયા બધું આ સકડી અલ્પેશભાઈ હાકે છે. સામે સકડી પડી છે, લોખંડ અલ્પેશભાઈ કાપે છે. કેમ આવડે છે? આવડે. સેન્ટિંગ નો કારીગર છે. મારું મકાન બતાવું તમને. ઉભે રહો ભાઈ. આ રીતનું છે બધું. લોખંડ ને તો પડ્યું છે. એક કારીગર અમારા અહીંયા ઉપર ટોયસ ઉપર છેડા એ છે. લોખંડ ના મેન કારીગર છે એ. હા હા હા. હજી રિંગ ભરવા આવ્યા નથી, પણ આજે ભાઈ દર્શન દીધા છે. આ ભાઈ મનુભાઈ વાઘેલા આજે ખાલી દર્શન દીધા છે. હવે આજ તો આવી જાય એટલે હવે કામ થઈ જાય, વાંધો નહીં આવે. હવે સામાન અમે સાંજે જ લઈ આવ્યા હતા એટલો. હવે અડધો સામાન લેવા જવાનું છે. આપણે છે ને લેન્ટર માળિયાની રિંગ ભરવાની છે. પછી કાંક આગળ વધશું. રિંગ ભરાઈ જાય પછી. અહીંયા અમારે છે બંગડીયું કામ ચાલુ છે. આપણે ગુજરાતી ભાષામાં બંગડીયું કહેવાય. બંગડીયું બીજું શું હવે આવું કઈ આવે કે આવું જ એટલું જ હોય? બંગડી આવે પછી મોટી બંગડી આવશે ઓલાની. એવું છે. બપોર સુધીમાં થઈ જાય લોખંડ તો કપાઈ જાય. ઓ વાંધો નહીં. સાંજ સુધીમાં લગભગ તો ભેગું થઈ જાય. હાલો ભાઈ આપણે હવે ટ્રાય મારીએ મશીન થી. કેમ થતું નથી? આ દબાવવાની આ દબી રાખવાનું હોય. હાલો ચાલુ છે. સામાન અમે સોરી ને લઈ આવ્યા છે. બધે અલગ અલગ સોરો લાવવો પડે. કાલ તો એટલો સામાન લેવા છે ને. આજે અડધો સામાન તો નાખી દીધો છે ને અડધો અત્યારે સામાન પાછો લઈને આવ્યા છે. અડધો સામાન છે રાતમાં નાખવો પડ્યો. હજી થોડુંક ઘટે છે સાવ્યું ને એવું. કા થોડુંક જ ઘટે કે હવે એવું છે? મિત્રો અત્યારે અમારા ઘરે છે ને ભાઈ મહેમાન આવી ગયા છે અમારા દીપડજાથી. પીનું બેન ને તમારું નામ મને ભૂલાય. ગુરુ. હા ગુરુ.
તમે ઓળખતા રહેશો ભાઈ, કેમ કે અમારા કરતા વધારે ફેમસ છે. તમને બતાવું છો, અમારા અહીંયા છે કિનુબેન. કેમ છો? મજામાં? અહીંયા મને જો બે મેડમ જી માસ ચડાવો, ઢીંગળા મૂકી મૂકીને અમે થાકી જાય. કેમ છે? સારું. અમારે છે ને આ ભાઈ ગયા હતા અમારે દ્વારકા, હજી હાલીને આવ્યા છે એટલે પગુ જો ભાઈ ને હોજી ગયેલા છે. કેટલા દિવસે તમે પોગી ગયા હતા? 6.5 દિવસ. 6.5 દિવસ. 6.5 દિવસ ચાર દ્વારકા જશે. અત્યારે આજે હાલીને આવ્યા છે. નટાણે અમારા ઘરે આવ્યા છે ને અમારે અત્યારે મકાનનું કામ ચાલુ છે તો તમને ખબર છે. પણ ટાણે આવ્યા છે, ખાવા બેઠતા નથી. અમે ખાવાનું કીધું છે તો અત્યારે અમે બહાર બધા ખાવા બેહા છે પણ ખાવા બેઠતા નથી. અત્યારે 1 વાગ્યો છે ને તોય ખાવા નથી બેઠતા. વિકાસ આવું ભાઈ? ના ખાઈને આવ્યા છે. અગર અમને પાપ લાગશે એમ પગ તો હોજી જાય ભાઈ. ગરમ પાણી હશે ને ધોઈ નાખવાનું. ગરમ પાણી ધોઈ નાખશો ને એટલે વહી જાય. મારા મહેમાન હવે જાય છે પાછા આવી જાઓ. પાછા આવો એટલે ફોન કરીને આવી જાઓ. ભલે હાલો આવી જાઓ. ના એવું અમારે કાયમ ચાલુ જ હોય. કાયમ ની વાડીઓ ફરી અમે તો. મહેમાન અમારા વયા ગયા છે દીપડિયાથી. છે અમારે કિનુબેન ને ગુરુ, એની આઈડી છે ઇન્સ્ટામાં કિનુ ગુરુ વ્લોગ્સ. યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં એમ કાંઈક આઈડી છે. તમે ચેક કર્યો તો ભાઈ અમારા કરતાં વધારે ફેમસ છે ને અમારા કરતાં વધારે સારું હાલે છે એનું. ઇન્સ્ટાગ્રામમાં છે ને ઇન્સ્ટાગ્રામની હસ્તી છે. હવે અમારે તો મેડમ ખાવા આપશો કે એમને? પંખો બંધ રાખો, અવાજ બહુ આવે. પંખો ચાલુ હોય ને એટલે અવાજ સારો ન આવે, મજા ન આવે. ઘડીક તમે હવા ખાતા હતા પણ અમારે એડિટિંગમાં છે ને બહુ ટાઈમ લાગે. સમજાય ગયું? હવે જમવાનું આપો ને. અહીંયા તમને કીધું અમે કેટલી વાર કે માસ્ક તમારે પહેરી રાખવાનું. હો, માસ્ક પહેરી રાખો ને તો કાંઈક મજા આવે એમ. અગર એડિટિંગમાં નીંદર આવી જાય. સમજાય ગયું? હે તો વિડીયો ન બને, હોઈ જાય. તો ફાઇનલી અમે અલ્પેશભાઈને ખાવા આપી દીધું છે ને અમારે એકલા ખાતા હતા, શરમ આવતી હતી. ઈંડાનું શાક બનાવ્યું છે. ઈંડા નથી ભાઈ, બટેટા છે. અલ્પેશભાઈ નથી ખાતા, ભગત માણસ છે. કા પાપ નહીં કરવાનું કે પાપ કરાય? હા એમ. થોડા થોડી છે ને બહુ વધી ગઈ. આજ આખો દિવસ થાકી ગયો હતો, કામ કરીને થાકી ગયો હતો ને થોડા થોડી વધી ગઈ. ઘડીક 12 માં ને ઘડીક મુંજાર ને આસપાસ મુંજાર છે આપણા દાડિયા. થોડા થોડી બહુ વધી ગઈ. દાડિયા પાસે પૂકી જશું પણ દાંતડું લઈને વહી છું. કેમ કે આપણી ગાય હાટું છે ને ભાઈ, ગોપી હાટું આ પોળા જો આપણે મક્કો રાખ્યો છે એટલું અમારે દાડિયા હોય એટલે વાઢી લઈએ. કેમ કે નિરણ અત્યારે અમારે નિરણનો બહુ પ્રોબ્લેમ છે. નિરણ તો અમારા ઘરે હસોડી છે જ નહીં ગોપી હાટું. એટલે અમે કાયમ એક કૂળો લાવીએ ને કાયમ એક કૂળો ખવડાવીએ એવું છે અમારે. અમારા દાડિયા બધા છે ને બાજરી વાઢવામાં છે ને અત્યારે લણે છે. અડધી થોડીક એવી રહી છે, બાકી તો આ બધી લણી નાખી છે ને આ હજી બધું બાકી છે. અડધી લણાઈ ગઈ છે, મતલબ મને અડધું હજી બધું એમને બાકી છે. તો ફાઇનલી ભાઈ હું ઘરે પૂગી જશું ને વ્લોગ બનાવતા ભૂલી જ જશું ને. અહીંયા જો અમારે જો શું કહેવાય આ નિરણનો પૂળો લઈને આમ સાઈડમાં મૂકે છે. 4x4 છે ભાઈ, નો ખાય હો, નો ખાય નહીં ભાઈ. 4x4 છે એ નો ખાય. એટલે ગાડીને કઈ થવું ન જાય. દક્ષની ગાડી છે, બાકી મજા નહીં આવે. એમ કહું ગાડીને કઈ થવું નથી, બાકી મજા નહીં આવે એમ. એટલે જ કહું છું કઈ મજા નહીં આવે એમ. તકલીફ પડી જાય કે ગાડી તૂટશે ને તો. સમજાઈ ગયું? હા જો શું આવવાનું છે? નળ. કેવા નળ? ઓહો અમારી એક મેડમ થી આપે બે. સીતારામ કેમ નહીં બે? ઘડીક તો હવા ખાવી પડે ને, બહાર ની હવા ખાવા એવી લાગે તો નકર બીમાર પડી જાય ને. હું છે ને ભાઈ ડાયરેક્ટ દાડિયા લઈને વેવો સીધી ગાડી લઈને વ્લોગ બનાવતા મને ભૂલાઈ ગયું. હકીકતમાં ઘરે ભેગો પછી યાદ આવ્યું કે વ્લોગ તો હજી અધૂરો છે. હું તો હાલો બનાવી નાખીએ થોડોક. હાલ 2 શબ્દ કાંક બોલો અમારા વ્લોગમાં થોડોક એવો મસ્ત મજાનો. બાકી ભાઈ આપણી ગાડી એવી કવરાવે છે ને હમણાં તકલીફ પડી ગઈ ફોર્ચ્યુનરમાં. હું તકલીફ હોય એ નથી ખબર પણ તકલીફ પડી ગઈ છે એવું લાગે છે મને. બહુ કવરાવે છે. ટ્રાન્સફર કરી નાખવી નવી? ના હમણાં કાંઈ નથી. હપ્તા નથી પૂરા છે તો બદલાય થોડાક હપ્તા રહેશે હવે તો પછી કઈ ઘડિયા પર બદલાવા જ ન કરવાનું. 8-10 હપ્તા વધીને રાહ હશે કદાચ. લગભગ તો એટલા જ હશે. પછી પૂરી હપ્તા પૂરા થઈ જાય એટલે લોન પૂરી થઈ જાય પછી ટેન્શન અમારે વયું જાય. કેમ તો પછી તો જે હપ્તા થોડાક બાકી હોય તો બદલા નાખે. પાછી એને ભરવા તો ખરા ને. આખી જિંદગીમાં હપ્તા ભરવા 7 વર્ષ ભરું હપ્તા ભરી મારી જિંદગી પૂરી થઈ જાય. એ ભાઈ હું કહે ને કે સ્માઇલ કરો. અત્યારે થંબનેલ હાટું અમે આ ટાઈપનો થંબનેલ હાટું ફોટો પાડીએ છીએ.
પણ સ્માઇલ નથી કરવાની, કેમ કે છે ને થંબનેલ છે ને શેડ થંબનેલ બનાવવાની છે, તો સ્માઇલ કરશે. તો એમ કહે ને કે સ્માઇલ કરો તો એ આમ મોટા સડાઈને કરી શેડ એટલે છે ને દુઃખી થંબનેલ બનાવવાની, સમજાય છે? આવ ટેન્શનમાં હોય ને એમ બેહાલો એ જોવાય ખબર પડી જાય કોને દાંત આવે.